शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। चलो 214 श्लोक थी। अद्वितीयं ब्रह्म तत्त्वम् असंगं तन्न जानते जीवेशयोर्मायिकयोः वृथैव कलहं ययुः। ज्ञात्वा सदा तत्त्वनिष्ठान् अनुमोदामहे वयम् अनुशोचाम एवान्यान् न भ्रान्तैर्विवदामहे। तृणार्चकादियोगान्ताः ईश्वरे भ्रान्तिमाश्रिताः लोकायतादिसाङ्ख्यान्ताः जीवे विभ्रान्तिमाश्रिताः। अद्वितीयं ब्रह्म तत्त्वम् न जानन्ति यदा तदा भ्रान्ता एवाखिलास्तेषाम् क्व मुक्तिः क्वेह वा सुखम्। પ્રશ્ન થયો કે જો પરમ બ્રહ્મ એ પારમાર્થિક તત્વ હોય અર્થાત જીવ અને ઈશ્વર બંને ભ્રાંતિ હોય, જીવ એ પણ બ્રહ્મએ લીધેલો વેશ છે, ઈશ્વરે પણ બ્રહ્મનો વેશ છે અને તેથી વાસ્તવમાં જીવ અને ઈશ્વર બંને એક જ હોય અને બંનેનું તત્વ પરમ બ્રહ્મ એમ જ હોય તો પછી પ્રશ્ન થયો કે જીવ અને ઈશ્વરના વિષયમાં આજે અનેક પ્રકારના બધા વિવાદો છે. કેમ? જો જીવ અને ઈશ્વર બંને મિથ્યા જ હોય તો પછી મિથ્યા વિષયમાં આટલા વિવાદો કેમ થાય છે બધા? એટલે જવાબ આપ્યો, અદ્વિતીયમ બ્રહ્મ તત્વમ અસંગમ તન્ન જાનતે. કારણ કે લોકો જાણતા નથી કે જીવ અને ઈશ્વર બંનેનું પણ એક અધિષ્ઠાન છે. એ તો જીવ અને ઈશ્વરને સત્ય માની લે છે. એટલા માટે આ બધા વિવાદો થાય છે જીવ અને ઈશ્વર વિશેના. એટલે જીવના સ્વરૂપ વિશેના, ઈશ્વરના સ્વરૂપ વિશેના અનેક બધા વિવાદો થવાનું કારણ એ છે કે આ બધા વાદીઓ જીવ અને ઈશ્વરને સત્ય માને છે. એ જાણતા નથી કે જીવ અને ઈશ્વર બંનેનું અધિષ્ઠાન રૂપ આ જીવ પણ એક તરંગ છે, ઈશ્વર બીજો તરંગ છે અને બંને તરંગોનું તત્વ તો વાસ્તવમાં જળ જ છે એવું ન જાણતા હોવાના કારણે એ જીવ અને ઈશ્વરને જ સત્ય માનતા હોવાને કારણે એમના વિશે વાદ વિવાદ કરે છે. જીવેશયો માયિકયો, જીવ પણ માયિકયો. જીવ તો માયાનું ઉપજ છે, ઈશ્વર પણ માયાની ઉપજ છે. અર્થાત એ જ પરમ બ્રહ્મનું માયામાં પ્રતિબિંબ એનું નામ ઈશ્વર, એ પરમ બ્રહ્મનું અવિદ્યામાં પ્રતિબિંબ ના એટલે કે જીવ. આમ જીવ અને ઈશ્વર બંને પણ પ્રતિબિંબ રૂપ છે, માયિક છે. અંતયો વૃથૈવ કલહમ યયુઃ. વૃથા કોઈ કારણ વગર જ આ બંને માટેનો કલહ જે છે આ વાદી લોકો કરતા હોય છે. બાકી કલહની જરૂર નથી. મિથ્યા વસ્તુ છે સફરજન, ધારો કે મિથ્યા છે. એક વાર જાણીએ કે સફરજન મિથ્યા, પછી એમાં શું પેલો કે પ્લાસ્ટિકનું બન્યું.
પેલો કે નાના મીણનું બન્યું છે, પેલો કે બીજી વસ્તુ માટીનું બન્યું છે. જેનું બન્યું હોય એનું મિથ્યા છે. એમાં પછી મળી ડિબેટો કરવી અને મોટા બધા પરિસંવાદો કરવા. મિથ્યામાં વળી વિવાદ શું? પણ આને કોઈ સત્ય માનતું હોય તો વિવાદ છે. વિવાદ હંમેશા સત્ય વિષયમાં હોય, મિથ્યા વિષયમાં ના હોય. પણ મિથ્યાને સત્ય માનવામાં આવતું હોય તો પછી વિવાદનો વિષય બને. એટલે જીવ અને ઈશ્વર બંને વિવાદના વિષયો બનેલા છે, કારણ કે લોકો એને સત્ય માને છે. જીવ અને ઈશ્વર બંનેનું એક પારમાર્થિક તત્વ છે એ ન જાણતા હોવાને કારણે જીવ અને ઈશ્વર જે બંને મિથ્યા છે એમના વિષયમાં અનેક પ્રકારનો કલહ કરે છે. અંતેથી તો તમે બધાને સુધારતા કેમ નથી? તમે જઈને એ બધાને તમે બધાને કેળવણી આપો, તમે બધાના મતને સુધારો ને. તો સદા તત્વનિષ્ઠાન અનુમોદામહે વયમ. તો એ બધી જંજાળમાં અમે પડતા નથી. એક તો સ્વામી દયાની વાત બહુ સરસ કહે છે કે જે માણસ બદલવા માંગતું નથી એને તમે કોઈ જિંદગીમાં બદલી જ ના શકો. જે બદલવા નથી માંગતું કોઈ દિવસ ના બદલાય, અને જે બદલવા માંગે છે એમને રોકી પણ ના શકો, એ પણ ખરું. પરંતુ આ બધા જે વાદ વિવાદ છે જીવ વિષયના, ઈશ્વર વિષયમાં, એમાં જઈને તમે બધાને બતાવી આપો ને, બધાને શાસ્ત્રાર્થ કરે ને. તો કે નહીં, અનુમોદામહે વયમ. અમે તો આનંદમાં છે. જ્ઞાત્વા સદા તત્વનિષ્ઠાન. તત્વનિષ્ઠ મહાત્માઓ છે એમને જાણીને અમે હંમેશા આનંદમાં જ છીએ. અનુશોચામાં એવા જ્ઞાન. બીજા બધા જે છે તત્વનિષ્ઠ નથી એમને માટે અનુશોચામાં, એમનો અમને જરૂર શોક છે, અર્થાત જો અમને એમના માટે સહાનુભૂતિ છે. બીજા બધા લોકો માટે અમને સહાનુભૂતિ છે. ન ભ્રાંતૈ વિવદામહે. પરંતુ ભ્રાંત લોકો સાથે અમે વિવાદ કરતા નથી. તો કેવા પ્રકારની ભ્રાંતિ આ જીવને ઈશ્વરના વિષયમાં પ્રવર્તમાન છે? તૃણાર્ચકાદ યોગાંતા ઈશ્વરે ભ્રાંતિમાશ્રિતા. કેટલા બધા લોકો છે જે ઈશ્વર વિશે ભ્રાંતિ ધરાવનારા હોય, કેટલા તૃણને પણ ઈશ્વર માનનારા હોય, ત્યાંથી માણીને કોઈ પુરુષ વિશેષ ચૈતન્ય ઈશ્વર માનનારા હોય. બધાની ઈશ્વર વિશે અનેક પ્રકારની ભ્રાંતિ છે. લોકાયતાદિ સાંખ્યાંતા જીવે વિભ્રાંતિમાશ્રિતા. જયારે ચારવાકથી માણીને સાંખ્ય લોકોના સાંખ્ય જે તત્વચિંતકો છે બધાની જીવના વિષયમાં અનેક પ્રકારની ભ્રાંતિ પ્રવર્તમાન છે. આમ કેટલાક લોકો ઈશ્વર વિશે ઘણા બધા અભિપ્રાય આપતા હોય એવી ઈશ્વર વિશેની ભ્રાંતિ, બીજા કેટલાક લોકોને જીવ વિશેની ભ્રાંતિ છે. તો એમને ભ્રાંતિ કેમ છે? જીવ વિશે કે ઈશ્વર વિશે કેમ ભ્રાંતિ છે? અદ્વિતીય બ્રહ્મ તત્વમ ન જાનંદી યદા તદા. એ જયારે જાણતા ન હોય કે જીવનું તત્વ પણ અદ્વિતીય બ્રહ્મ છે, ઈશ્વરનું તત્વ પણ અદ્વિતીય બ્રહ્મ તત્વ, એવું જાણતા ન હોય તો પછી અલંકાર, તો પછી બંગડીને બુટ્ટી વચ્ચે કલહ ચાલે. જાણતા ન હોય કે ભાઈ આ બંનેનું તત્વ સુવર્ણ જ છે, તેથી ખાલી નામ રૂપમાં તફાવત છે, એવું ન જાણતા હોય અને બેને સત્ય માનવામાં આવતા હોય તો ઘણો બધો કલહ થાય. અને તે રીતે ઈશ્વરના વિષયમાં અનેક બધા અભિપ્રાયો પ્રવર્તમાન છે. જાણતા નથી કે ઈશ્વરનું તત્વ વાસ્તવમાં તો પરમ બ્રહ્મ જ છે. જીવના વિષયમાં અનેક પ્રકારના અભિપ્રાયો પ્રવર્તમાન છે. જાણતા નથી કે જીવનું તત્વ પણ પરમ બ્રહ્મ છે, અદ્વિતીયમ. અને જીવ ને ઈશ્વર બંને ભિન્ન નથી, બંને વાસ્તવમાં બંનેનું તત્વ અદ્વિતીય પરમ બ્રહ્મ એ બંનેનું તત્વ છે, એવું ન જાણતા હોવાને કારણે ભ્રાંતા એવા અખિલાહાત આ બધા લોકો ભ્રાંત છે. ટૂંકમાં જે લોકો અદ્વિતીય પરમ બ્રહ્મને એ તત્વને ન જાણતા હોય બધા ભ્રાંત જ છે, એ જ તત્વ છે. એ સિવાય બીજો કોઈ પ્રકારનો અભિપ્રાય તત્વ વિશે કે સત્ય વિશે કે ઈશ્વર વિશે ધરાવતા હોય એ ભ્રાંતિ થવાની. ટૂંકમાં સત્ય સિવાયનું બીજું કશું પણ આપણું જ્ઞાન ખ્યાલ હોય ને ભ્રાંતિ જ કહેવાય. એક જ માત્ર સત્વ છે, તે છે એક અદ્વિતીય બ્રહ્મ તત્વ. અને એ સિવાય બીજું કઈ સમજીએ, ઈશ્વરને અદ્વિતીય બ્રહ્મ તત્વ સિવાય બીજો માનીએ કે જીવને પણ અદ્વિતીય બ્રહ્મ તત્વ સિવાય બીજો માનીએ તો એ ભ્રાંતિ જ છે. ભ્રાંતા એવ અખિલાહ તેષામ કો મુક્તિ. એમને ક્યાંથી મુક્તિ પ્રાપ્ત થાય? અર્થાત ઈશ્વરને પોતાને ભિન્ન માનવામાં આવે અને પોતાની અલ્પ માનવામાં આવે અને અલ્પતાને જીવપણાને સત્ય માનવામાં આવે તો કેમ મુક્તિ પ્રાપ્ત થાય? ક્વે હવા સુખમ. અને આ લોકોને એક બીજી મુશ્કેલી પણ છે કે આ પ્રકારના અભિપ્રાયો ધરાવતા હોય જીવ વિશે, ઈશ્વર વિશે, જગત વિશે, એ અભિપ્રાયોને પછી વળગી રહેવું પડે, અભિપ્રાયોને પછી સમર્થન આપવું પડે, સાચા ઠેરવવા પડે. તો દરેક જણ
એકવાર જીવને ઈશ્વરને જુદા માને એટલે દરેકના જીવ વિશે ઈશ્વર અનેક પ્રકારના અભિપ્રાય હોવાના છે અને અંદર અંદર ખૂબ પછી ચર્ચાઓ કલહ થવાના. તેથી પોતાના અભિપ્રાયને સાચો ઠરાવવા માટે હંમેશા મનમાં ટેન્શન રહેવાનું છે. એટલે ક્વે હવા સુખમ આમ પરિગૃહિત પક્ષ પ્રતિપાદન અભિનિવેશેન, પોતે જે પક્ષ સ્વીકારેલો છે, જે પક્ષને સાચો માને છે એનું પ્રતિપાદન કરવાની પણ અમને અભિનિવેશ અર્થાત એવી આસક્તિ હોય છે કે જ્યાં હોય ત્યાં પોતાના પક્ષનું પ્રતિપાદન કરવું અને કોઈ વિરોધી નીકળે તો વળી પાછી એની સાથે ચર્ચા કરવી. આમ સતત એ લોકો એમના મનની અંદર અનેક પ્રકારનો સંઘર્ષ કે ચિંતાઓ ચાલ્યા જ કરતી હોય, સુખ પણ ક્યાંથી મળે. એટલે વેદાંતિન લોકોની દ્રષ્ટિએ તો અદ્વિતીય બ્રહ્મ તત્વ સિવાય બીજું કશાય પ્રકારનું જ્ઞાન હોય તો માણસે સુખ ન હોઈ શકે. તમે આવું કેમ કહો છો? કેમ બ્રહ્મ જ્ઞાન સિવાય બીજું કોઈ જ્ઞાન જ નથી? જીવનમાં કેટલાય લોકો અમે આનંદ કરતા જોઈએ છે. નાનું તેશામ બ્રહ્મ વિદ્યા અભાવે બી ચાલો એ લોકોને કહે બ્રહ્મ વિદ્યા નહીં હોય, અદ્વિતીય બ્રહ્મ તત્વનું જ્ઞાન નહીં હોય. ઇતર વિદ્યા પ્રયુક્ત હૈ, બીજી બધી વિદ્યાઓ, ઘણી બધી વિદ્યાઓ એ લોકો પાસે હોય છે, ઘણી ઉપાસનાઓ કરતા હોય છે, એને કારણે ઘણું બધું એ લોકોએ સિદ્ધ કર્યું હોય છે. ઉત્તમ અધમ ભાવ એમાં કેટલાક લોકો જોઈએ છે કે કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલા હોય, બીજા થોડી ઓછી સિદ્ધિ પ્રાપ્ત કરેલા હોય. આમ ભલે ને અદ્વિતીય બ્રહ્મ તત્વનું જ્ઞાન ન હોય, પરંતુ એ સિવાય બીજા કેટલા દેવદેવીઓ, કેટલી બધી ઉપાસનાઓ છે, કેટલા પુરસ્કારો, કેટલા અનુષ્ઠાનો, એને કારણે એ લોકોએ જે બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એને તો કારણે સુખ મળે કે ના મળે? આપ તો કહો છો કે જેને અદ્વૈતનું જ્ઞાન ન હોય એને સુખ જ ના મળે, તો કેમ આ લોકોને સુખ નથી મળતું? મળે છે. કોઈક સ્વર્ગમાં જાય, કોઈક એ સિદ્ધિઓને કારણે ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત કરે તો શું એમને સુખ ના મળે? ઉત્તમત્વ પ્રયુક્તમ સુખમ કેશાંચિત ઇત્યાદિ કિંચાંચિત સ્યાત. અને જયારે હું જો કે મેં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તું નાની સિદ્ધિ પ્રાપ્ત કરવાના સરખામણીમાં મને જરૂર સુખ પ્રાપ્ત થાય. તો કે છે ગ્રંથકાર, તસ્ય મુમુક્ષુભિ અનાદરણીયત્વમ, તો કે એવું બધું જે સુખ મળે છે અર્થાત બીજી બધી વિદ્યાઓમાંથી, બીજી બધી સિદ્ધિઓમાંથી સુખ મળે છે, મુમુક્ષોએ એનો આદર ના કરવો જોઈએ. તો 218 શ્લોકમાં કહે છે, ઉત્તમાધમ ભાવશ્ચેત તેષામ સ્યાદસ્તુ તેન કિમ સ્વપ્નસ્થ રાજ્ય ભિક્ષાભ્યામ ન બુદ્ધ સ્પૃશ્યતે ખલુ. આમાં જે સુખ આપણે પ્રાપ્ત થતું હોય છે ને, એ આપણે જે સિદ્ધ કર્યું એના કરતા પણ આપણી જાતની બીજા સાથે સરખામણી કરીએ અને એમાં આપણને આપણા વિશે ચડિયાતાપણું લાગે એનું સુખ હોય છે કે હું કંઈક છું, બીજાની સરખામણીમાં હું કંઈક છું, હું રાજા છું અને પેલો ભિખારી છે. એ રાજાપણાના સુખ કરતા પણ પેલાની સરખામણીમાં હું ઉત્તમ છું. એટલે કેવું? ઉત્તમત્વ પ્રયુક્તમ સુખમ. જે સુખ માણસ જે સિદ્ધિઓ પ્રાપ્ત કરતો હોય એમાં સુખ શેનું છે? હું સ્ટેટ મિનિસ્ટરની કેબિનેટ મિનિસ્ટર બનું, કેબિનેટ મિનિસ્ટરની ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બનું, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરની પ્રાઇમ મિનિસ્ટર બનું. તો પ્રાઇમ મિનિસ્ટરને સુખ જન્મે છે નું? પોતે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર કરતા ઊંચો ઉત્તમ છે. તો પેલાને કેબિનેટ મિનિસ્ટર કરતા ચડિયાતો છું, પેલો કે ફલાણા કરતા ચડિયાતો છું. આ ચડિયાતાપણાનું સુખ છે. એટલે કે મોક્ષે આવા પ્રકારના સુખનો આદર ન કરવો જોઈએ. ચાલો તમે સિદ્ધિ મેળવો અને એનું જે સુખ મળતું હોય એનો આનંદ લો તો વાંધો નથી, પણ માણસ મોટે ભાગે પોતાની પાસે જે છે એનો આનંદ કરતા હોય પણ બીજા કરતા પોતે કંઈક વધારે છે. તો ઉત્તમ અધમ ભાવ ચેત તેષામ સ્યાદ. બીજી બધી ઉપાસના કરનારો, બીજી બધી વિદ્યાઓ પ્રાપ્ત કરનારા લોકો પણ ઉત્તમ અધમ ભાવ, કોઈ ચડિયાતા ઉતરતા પણ હોય છે, એમાં પણ જે ચડિયાતો હોય અને પેલા ઉતરતા કરતા વધારે આનંદ પ્રાપ્ત થતો હોય, અસ્તુ હશે ભલે. તેને કેમ? ધારો કે એવું હોય, ધારો કે એવી જાતનો ઉત્તમ ભાવ છે મને બીજા કરતા કંઈક મારા ગર્વમાં વધારો કરે
એટલે કે મારા આત્મગૌરવમાં વધારો કરે કે હું કંઈક છું એમ કરીને કદાચ મને કંઈક સુખ મળતું હોય તોય શું, તેને કેમ એવું સુખ મળે તોય શું, એ સુખ ક્યાંથી ટકવાનું છે? દ્રષ્ટાંત આપે છે, સ્વપ્નસ્થ રાજ્ય ભિક્ષાભ્યામ. ધારો કે હું સ્વપ્નનો અનુભવ કરતો હોઉં અને હું રાજા બનું, અને એ સ્વપ્નમાં હું રાજા છું, કોઈ ભિખારી છે, તો મને થાય કે આહા હું કંઈક છું, એટલે મને આનંદ થાય. કેમ કે હું રાજા છું. એટલે જરૂર સ્વપ્ન દરમિયાન મને કંઈક મોટાઈનો મને અનુભવ થાય, એને કારણે મને આનંદ થાય, બરોબર છે. ન બુદ્ધ સ્પૃશ્યતે ખલું. હું જયારે જાગી જઉં ત્યારે, બુદ્ધ એટલે જાગેલો, પ્રબુદ્ધ એટલે જાગ્રત થયેલો માણસ. બીજું બુદ્ધ એટલે બીજું કઈ સમજવાનું. બુદ્ધ એટલે જે જાગી ગયો છે. ખરું, બુદ્ધ એટલે એનલાઇટન્ડ વન એમ કહેવાય, જાગ્રત થઈ ગયો છે. એટલા માટે જેને પારમાર્થિક જ્ઞાન મેળવ્યું છે એને બુદ્ધ કહેવામાં આવે છે, ગૌતમ બુદ્ધ. પણ એ બુદ્ધનો અર્થ છે જે જાગી ગયો, ઊંઘમાંથી જાગી ગયો. ન બુદ્ધ સ્પૃશ્યતે ખલું. તો એ માણસે સ્વપ્નમાં મોટો સમ્રાટ બન્યો હોય અને બીજો કોઈ ભિખારી હોય એની સરખામણીમાં પોતે સુખ પ્રાપ્ત કરતો હોય, એ સુખ ક્યાં સુધી ટકે? જ્યાં સુધી સ્વપ્ન છે ત્યાં સુધી. કારણ કે એ સુખ ભ્રાંતિનું છે, એ કોઈ સાચું સુખ નથી. મારી જાતની સરખામણી બીજા સાથે કરીને જે સુખ થાય તો ઉપાધિના સ્તરનું છે, સરખામણી કયા સ્તરની છે? માત્ર ઉપાધિના સ્તરની છે. અંતેથી બીજાની ઉપાધિ કરતા મારી ઉપાધિ ચડિયાતી છે અને માટે મને સુખ છે. આ સુખ ક્ષણિક છે, આ કોઈ સ્થાયી સુખ નથી. અને કારણ કે બીજા કોઈ વધારે ચડિયાતાને હું જોઉં તરત આપણો ફુગ્ગો ફૂટી જાય. એટલે આપણું ક્યાં સુધી ચાલે પેલો ફુગ્ગો? બીજાને જોઈએ પાછા આપણે ચડિયાતા ને બસ હવા નીકળી જાય પાછું કે છે એવી રીતે. તો એ સુખ કેવું છે? ક્ષણિક છે આ બધું. એટલે ગ્રંથકાર કહે છે કે આવા બધી, એટલે ટૂંકમાં બીજી બધી જે વિદ્યાઓ છે એ વિદ્યાઓ દ્વારા જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એ સિદ્ધિઓ ઉપાધિના સ્તર પર હોય છે. એ સિદ્ધિઓ નથી એવું આપણે કહેવા નથી માંગતા, ખોટી છે એમ નથી કહેવા માંગતા, કે એમાંથી કંઈક સુખ ના મળે એવું પણ કહેવા નથી માંગતા. પણ આપણે વિચાર કરવાનો, નિશ્ચય કરવાનો કે આપણને એમાં રસ છે કે નહીં. એ પ્રકારની સિદ્ધિમાં કે ઔપાધિક સિદ્ધિથી પ્રાપ્ત થતા સુખમાં મને રસ છે કે નહીં. સ્વામી પણ ધારો કે સામેવાળાનું મનમાં શું ચાલે છે મને ખબર પડતો. ધારો કે અમેરિકામાં મારો મિત્ર છે, એના મનમાં શું ચાલે છે મને ખબર પડે. ખબર પડે અસ્તુ, તે નથી. ધારો કે ખબર પડી, ભવિષ્યની મને ખબર પડી જાય તો કેવું સરસ. ધારો કે પડી, એને કારણે કે આપણે આનંદ થાય કે અમે કેવું કહી આપ્યું. પણ ધારો કે એ પ્રકારનું સુખ પ્રાપ્ત થતું તો પણ શું અસ્તુ, તેને કેમ? એ જ્યાં સુધી એ પ્રકારના સુખની અંદર માણસને આસક્તિ હશે ત્યાં સુધી જે સાચું સુખ છે એ તો એને મળવાનું જ નથી. એટલે આવી બધી વસ્તુઓ જ આ સાધકના મનને આકર્ષિત કરી રાખતી હોય છે. એટલા માટે જ યમરાજાએ નચિકેતાને કેટલા બધા પ્રલોભનો ધર્યા. ક્ષતાયુષ્ય પુત્ર પૌત્રાન વૃણીશ્વ, તું લઈ લે પુત્ર પૌત્ર રાજ્ય જે જોઈએ બધું લઈ લે, સુવર્ણ હસ્તી હિરણ્ય જે જોઈએ બધું માંગી લે. તું સ્વર્ગનું સુખ માંગી લે, પૃથ્વીનું રાજ્ય માંગી લે. એકવાર આમાં જો મન ગયું પછી બ્રહ્મ વિદ્યાને ના મળે. નચિકેતા અડગ રહ્યો હોય તો મને તો આવું કંઈ પણ ના જોઈએ. પણ મોટે ભાગે આ બધી વસ્તુ માટે મનને આકર્ષણ હોવાને કારણે એકવાર મન જો આવી બધી વસ્તુમાં ગયું, જેની પાસે આવી સિદ્ધિઓનો આપણે આદર કરીએ એની ના નથી. કદાચ આપણી પાસે સિદ્ધિ આવી જાય તો એનો આદર કર્યો ને ના નથી. પરંતુ એ વસ્તુ માટે પ્રયત્ન કરવો જેથી મને એ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય. તો એવું કહ્યું કે મુમુક્ષુભિ ન આદરણીયત્વમ તસ્ય, મુમુક્ષુએ આ વસ્તુનો આદર ન કરવો જોઈએ. કારણ કે જેમ જાગ્રત થયેલો માણસે સ્વપ્નમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એને કોઈ તો સ્પર્શતી નથી. અને તે રીતે આ મિથ્યા સ્તરમાં જે કે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એ કોઈ સિદ્ધિઓ પારમાર્થિક સ્તરને સ્પર્શ કરતી નથી હોતી. એટલા જ માટે બીજી બધી સિદ્ધિઓ માટે પ્રયત્ન ના કરવો કે બીજા બધાને જઈને આપણા અભિપ્રાય પ્રમાણે બીજા બધાને પણ કન્વિન્સ કરવા, બીજા બધાને પણ આ એમના અભિપ્રાયમાંથી એમનો અભિપ્રાય ખોટો છે ને આપણો સાચો છે ને એ કારણ બધું સેચું ઠેરવવું, આવી બધી પ્રવૃત્તિમાં પડવાની જરૂર નથી. હા, કોઈ જિજ્ઞાસુ હોય જે જાણવા માંગે છે એને જરૂર કહી શકાય, પરંતુ બહાર જઈને ઢંઢેરો પીટાવો તો સાધુ લોકો બહુ એને મહત્વ નથી આપતા હોતા. એ તો કહે છે કે આ એક વિક્ષેપ જ છે. તેથી એવી પ્રવૃત્તિમાં પડવાની જરૂર નથી. મુમુક્ષુની વાત કરવામાં આવે છે.
શંકરાચાર્યજી જે મુમુક્ષુ નથી, જે સિદ્ધ પુરુષ છે એના માટે બરોબર છે, કારણ કે એ તો લોક સંગ્રહનું કાર્ય કરે છે. અને તેથી લોક સંગ્રહ માટે અર્થાત લોકોને યોગ્ય માર્ગ પર દોરવા માટે એ વાત બરોબર છે. પણ આપણો ધારો કે બહાર જઈને પણ કશું કરવું હોય એનો વાંધો નથી, જો એમાં લોક સંગ્રહ કે લોક હિતની ઈચ્છા હોય તો. પણ મારી જાતને સાચી ઠરાવવા માટે કરતો તો એ વસ્તુના જરૂર નથી, કે બીજાનો ખોટો ઠેરવવા માટે કે મારી જાતને સાચો ઠેરવવા માટે આ બધી દલીલો કરવાની જરૂર નથી, વાદ વિવાદની જરૂર નથી. એ વાદ વિવાદથી દુનિયાનું કલ્યાણ થતું હોય, કોઈનું કલ્યાણ થતું હોય તો વાંધો નથી, જરૂર વાદ વિવાદ કરો. પણ માત્ર પોતાને સાચો ઠેરવવા માટે કે બીજાને ખોટો ઠેરવવા માટે આવું કશું કરવાની જરૂર નથી. જીવેશ્વરવાદયો મુક્તિ હેતુત્વ ભાવાદ. કારણ કે જીવનો વિશે વાત કરીએ, ઈશ્વર વિશે વાત કરીએ તો આજે મિથ્યા છે એના વિશે વાત કરીએ છીએ, તો મિથ્યાની અંદર સાચું ખોટું આ બધું ઠેરવવાથી પણ મુક્તિ હેતુત્વ ભાવાદ એ મોક્ષનો હેતુ નથી બનતો. ન મોક્ષભી તત્ર મતિ નિવેશનીય ઉપસંહરતી. અંતેથી મુમુક્ષોએ આમાં પોતાની મતને પ્રવિષ્ટ ના કરવી જોઈએ. 219 શ્લોકમાં આ ચર્ચાનો ઉપસંહાર કરે છે. તસ્માન મુમુક્ષુભિર્નૈવ મતિર્જીવેશવાદયોઃ કાર્યા કિંતુ બ્રહ્મ તત્વં વિચાર્યં બુદ્ધ્યતાં ચ તત. તસ્માત તેથી મુમુક્ષુભિઃ મુમુક્ષોએ જીવેશ વાદયો મતિ નૈવ કાર્યા. તો જીવ અને ઈશ્વરના વાદમાં એટલે જીવનું સ્વરૂપ આવું છે ને ઈશ્વરનું સ્વરૂપ પેલું છે, આ પ્રકારના વાદની અંદર પોતાની મતિ કે બુદ્ધિને પ્રવિષ્ટ ના કરવી જોઈએ. એટલે ભગવાને આપણને જે સમયને શક્તિ આપે છે, બુદ્ધિ આપે છે, બુદ્ધિ શક્તિનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ? તો કે આવા વાદ વિવાદમાં એ બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર નથી. તો ક્યાં ઉપયોગ કરવાનો? કિંતુ બ્રહ્મ તત્વ વિચાર્યમ તરી કિમ કર્તવ્યમ કે શ્રુતિ વિચારેણ બ્રહ્મબોધૈવ કર્તવ્ય. જેનાથી જીવનનું કલ્યાણ થાય કે જેને મોક્ષ પ્રાપ્ત થાય એ વસ્તુ પ્રાપ્ત કરવી જોઈએ. તો મોક્ષ શેનાથી પ્રાપ્ત થાય? તો અદ્વિતીય બ્રહ્મ તત્વના જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. એટલા જ માટે કહે છે કે આ જીવના સ્વરૂપની કે ઈશ્વરના સ્વરૂપની ચર્ચામાં પડવાને બદલે મુમુક્ષુએ તો આ અદ્વિતીય બ્રહ્મ એટલે પરમાત્મા તત્વ જે છે એને જ જાણવા માટે પ્રયત્ન કરવો જોઈએ. વિચાર્યમ વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમત્વમ. એટલે શાસ્ત્રનો વિચાર કરવો જોઈએ, ઉપનિષદનો વેદાંતનો વિચાર. એટલે વેદાંતનું જે તાત્પર્ય છે, વેદાંત આપણને જે સત્યનું ઉદ્ઘાટન કરે છે એના પર વિચાર કરવો જોઈએ. બુદ્ધ્યતામ ચ તત. અને એ રીતે આ બ્રહ્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. એટલે શાસ્ત્રનો પ્રારંભ થાય છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. તેથી હવે અમે બ્રહ્મ વિશે વિચારનો પ્રારંભ કરીએ છીએ. એટલા જ માટે નાન્ય પંથા વિદ્યતે અયનાય. બ્રહ્મ જ્ઞાન સિવાય સંપશ્યન બ્રહ્મ પરમમ ના યાતિ નાન્યેન હેતુના. આ પરમ બ્રહ્મના જ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ નથી મોક્ષને પ્રાપ્ત કરવાનો. તેથી ગ્રંથકાર પોતે સલાહ આપે મુમુક્ષુઓને કે મુમુક્ષુએ પોતાની મતિનો કે બુદ્ધિનો ઉપયોગ આ બ્રહ્મ તત્વના વિચારમાં કરીને એ જ્ઞાન પ્રાપ્ત કરવા કરવો જોઈએ. એટલે કે જીવ અને ઈશ્વરની બહુ ચર્ચાની અંદર પડવાની જરૂર નથી કે જીવનું સ્વરૂપ કયું અને ઈશ્વરનું સ્વરૂપ કયું. નનુ બ્રહ્મ તત્વ નિશ્ચયાય તયો સ્વરૂપમ હેયત્વેન જ્ઞાતવ્યમ. પણ આપ જ કહો છો કે જીવ એ પણ બ્રહ્મએ લીધેલો વેશ છે, ઈશ્વરે પણ બ્રહ્મએ લીધેલો વેશ છે, તો વેશનો ત્યાગ કર્યા સિવાય જે વેશ પહેરનાર છે એને કેમ જાણી શકાય? તો વેશને પણ જાણવો જોઈએ, કારણ કે વેશનો ત્યાગ કરવાની જરૂર છે. તયો સ્વરૂપમ હેયત્વેન જ્ઞાતવ્યમ. તો જીવ અને ઈશ્વર બંનેને જાણવા તો જોઈએ છે, જેથી એ બંનેનું જે સમાન તત્વ છે ચૈતન્ય એને આપણે એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. જીવના જીવપણાનો બાધ થાય, ઈશ્વરના ઈશ્વરપણાનો બાધ થાય, અને તો જીવ અને ઈશ્વર વચ્ચે જે સમાન તત્વ છે એનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ.
આ તો જાણીએ છીએ ને આપણે, જેમ આપણને કહે છે ને સ્વયં દેવદત્ત, આ પેલો દેવદત્ત છે, પેલો દેવદત્ત. 10 વર્ષ પહેલા જેનો મળેલો, જેનું જાણતો હતો, 10 વર્ષ પહેલા કોલેજમાં ભણતો ત્યારે દેવદત્તને જાણતો હતો, સારી રીતે જાણતો હતો. હવે 10 વર્ષ પછી એકદમ સવારના પરમાં અચાનક આવીને મારા બારણે ઉભા રહ્યો તો મને ઓળખાણ ના પડી. વાતો તો કરીએ આપણે, કેમ છે ઓળખ્યો, હા બધું જ બરાબર છે, ચાલી વાત 15 મિનિટ, પણ ઓળખાણ ના પડે અંદર. તો પછી મારો મિત્ર એક બીજો એ વખતે આવી પડ્યો અને પછી એને કહ્યું કે ઓળખ્યો સ્વામીજી આને? સ્વયં આ તો પેલો દેવદત્ત છે. ઓહો, જે આપણી સાથે કોલેજમાં ભણતો હતો એ આ દેવદત્ત છે. હવે તો દાઢી ને મું છે, જાત જાતના બધા કે વિચિત્ર વિચિત્ર વેશ પહેરીને આવેલો. લોકો એન્જિનિયર થઈને આમ વ્યવસ્થિત રહે, પણ ઘણા લોકો આડા ચડી જતા હોય તો વેશ બદલાઈ જતો હોય છે બધાનો, અંતેથી ઓળખાય નહીં. પેલા જયારે ઓળખાણ આપી કે આ તો દેવદત્ત છે, ત્યારે પછી જયારે ધારીને જોયું કે હા, પછી એના મનો આકાર ને આંખો નાક બધું જોયું, પછી મને યાદ આવ્યું કે હા તો દેવદત્ત, સ્વયં દેવદત્ત. આમાં શું થયું કે 10 વર્ષ પહેલા પેલો જે આમ સૂટ અને પેન્ટ શર્ટ બધામાં જોયેલો દેવદત્ત, અને હવે આ પેલા પેલી જટા ને દાઢી ને બધામાં રહેલો દેવદત્ત, આ બંને જાણે કે બહારથી તો ઉપાધિની દ્રષ્ટિએ બંને ભિન્ન ભિન્ન છે. અને તો છતાં પણ હું જયારે ઓળખી ક્યારે શકું? એ બંનેના વિરુદ્ધ અંશનો ત્યાગ કરીને એ બંનેનો જે સમાન અંશ છે એને ગ્રહણ કરી ત્યારે. આ પ્રકારની શાસ્ત્રની પદ્ધતિ છે કે બે પરસ્પર વિરુદ્ધ જાણેલી વસ્તુઓ પણ એક હોય. 10 વર્ષ પહેલાનો પેલો કયો આમ સ્ત્રી આમ કડકની કડક રાખે, સ્ટાર છે, આમ જયારે બગડે પણ ને એવું રાખનારો માણસ, અને ક્યાં લગર વગર માણસ સાધુ બની ગયો. તો હવે એ બેના તદ્દન વિરુદ્ધ અંશ છે. તો એમની જે ઉપાધિની વિરુદ્ધતા છે એનો ત્યાગ કરીને એ બંનેમાં રહેલું જે અધિષ્ઠાન, જે સમાન તત્વ, જે વ્યક્તિ જે છે દેવદત્ત, એને આપણે ત્યારે જ ઓળખી શકીએ જ્યારે એ બેમાં તત્ અને પેલો અને આ એ બે દેવદત્તમાં જે વિરુદ્ધ અંશ છે એનો ત્યાગ કરે ત્યારે. અને તે જ રીતે જયારે શાસ્ત્રમાં ઉપદેશ કરવામાં આવે છે તત્વમસી, તું બ્રહ્મ છે કે તું ઈશ્વર છે, એ ખરેખર જોવા જેવો શક્ય છે જ નહીં. હું ઈશ્વર હોઈ શકું? કેવી રીતે હોઈ શકું? હું તો અલ્પજ્ઞ, અલ્પ શક્તિ, બધી જ રીતે ભિન્ન, હું સર્વ રીતે અલ્પ છું, તુચ્છ છું, નહીં કોઈ ગણતરી નથી એવો હું તો છું. અને ક્યાં ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન એ બે એક હોઈ જ કેમ શકે? ત્યારે જ એક હોઈ શકે જ્યારે જીવ અને ઈશ્વરની જે વિરુદ્ધતા છે, જે ઉપાધિના સ્તર પર છે, વેશના સ્તર પર છે, એનો જયારે ત્યાગ કરવામાં આવે અને બંનેમાં જે ચૈતન્ય, જે અધિષ્ઠાન ચૈતન્ય છે એ સમાન છે, એનું ગ્રહણ કરવામાં આવે ત્યારે આ ઉપદેશને આપણે સમજી શકીએ. એટલે પ્રશ્ન કરે છે કે તમે આપ એમ કેમ કહો છો કે જીવને ઈશ્વરના વાદમાં પડવું જ નહીં, જીવને પણ જાણવું તો જોઈએ કે ચૈતન્ય એ અજ્ઞાનનો જયારે વેશ પહેરે ત્યારે જીવ કહેવાય, એ ચૈતન્ય જયારે માયાનો વેશ પહેરે આપણે એને ઈશ્વર કહીએ. અને તો આ જીવ ને ઈશ્વર બંનેનો જે વેશ છે એનો ત્યાગ કરીએ ત્યારે જ આપણને જ્ઞાન થાય ચૈતન્યનું. તો એ પૂરતો તો બંને જાણવો જોઈએ કે નહીં? જીવને ઈશ્વર જાણવા જોઈએ. તો કે હા, એ વાત બરાબર છે, જીવને ઈશ્વરને જાણવા તો જોઈએ, પરંતુ ત્યાં અટકી ના જવું જોઈએ. તથાત્વે જીવેશવાદયો એવ બુદ્ધિ ન પરિસમાપનીય. તો કે હા, જીવને ઈશ્વરને જાણવા જોઈએ ખરા, પરંતુ પોતાની બુદ્ધિને ત્યાં જ અટકાવી ન દેવી જોઈએ કે ત્યાં આગળ જઈને ટૂંકમાં એની અંદર મગ્ન ના થઈ જવું જોઈએ. એ 220માં શ્લોકમાં કહે છે. પૂર્વપક્ષતયા તૌ ચેત તત્વનિશ્ચય હેતુતા પ્રાપ્નતોસ્તુ નિમજ્જસ્વ તયોર્નૈતાવતાવશઃ. પૂર્વ પક્ષતયા તૌ તત્વનિશ્ચય હેતુતામ પ્રાપ્તઃ અસ્તુ ચેત. તો કે હા, પૂર્વ પક્ષ તો આપણે જાણવા જોઈએ. આમાં જો વેદાંતની ચર્ચા કરી ત્યારે પણ પૂર્વ પક્ષના રૂપમાં તો સાંખ્ય અને યોગ અને જાત જાતના મતની ચર્ચા તો આપ કરતા હો છો. તો કે હા, એમની ચર્ચા કરીએ છીએ પૂર્વ પક્ષના રૂપમાં.
એટલા જ માટે કે જેથી આપણે સિદ્ધાંતને સ્પષ્ટતાથી સમજી શકીએ. એ વાત સાચી છે એક રીતે કે વિચારમાં જે દોષ છે એ દોષને આપણે સમજીએ તો આપણા વિચારની શુદ્ધિ થાય. એટલે બીજા બધા લોકોએ વિચાર કરીને એ લોકો જીવ અને ઈશ્વર વિશે શું નિર્ણય પર આવ્યા અને એમના વિચારમાં શું દોષ રહેલો છે, એમના વિચારનો દોષ આપણે જયારે સમજીએ ત્યારે એ દોષમાંથી આપણે મુક્ત થઈ શકીએ ને એ રીતે આપણા વિચારને શુદ્ધ બનાવી શકીએ. એટલા પૂરતો એમનો ઉપયોગ છે. પૂર્વ પક્ષતયા તત્વ નિશ્ચય હેતુતામ તત્વ નિર્ણય હેતુત્વ સંભવેન, તો કે પૂર્વ પક્ષના રૂપમાં બ્રહ્મ તત્વ જે છે એનો નિર્ણય કરવા માટે જો એ લોકોની ચર્ચા આવશ્યક હોય જીવ અને ઈશ્વરની તો ભલે, પ્રાપ્નુતઃ અસ્તુ, તો જરૂર જેટલા પ્રમાણમાં જીવ અને ઈશ્વરની ચર્ચા આવશ્યકતા હોય કે બીજા બધા અભિપ્રાયોની ચર્ચાની આવશ્યકતા તો તમે જરૂર કરો. કે સાંખ્ય આમ કહે છે કે યોગ પેલું કહે છે ને વૈશેષિક લોકો બીજું કહે છે. તમને તમારા પોતાના વિચારની શુદ્ધિ માટે આ બધી વસ્તુ સમજવાની જાણવાની આવશ્યકતા હોય કે વાદ વિવાદની આવશ્યકતા હોય એટલા પૂરતો કરો. પેલા ઋષિ મુનિ હતા એટલે 6 દર્શન, અત્યારે તો એક જણ કેટલા બધા લોકો છે, બધા નામ પણ ક્યાં દે, પણ ટૂંકમાં દરેક જણનો જુદો અભિપ્રાય હોય. હા, એ અભિપ્રાય જાણવાથી જો આપણી સમજ સ્પષ્ટ થતી હોય કે એમની વિચારસરણીમાં કયા પ્રકારનો દોષ રહેલો છે, અંતેથી એ પ્રકારના વિચારના દોષમાં આપણે મુક્ત રહી શકીએ એ માટેની ચર્ચાની આવશ્યકતા હોય તો જરૂર કરો, પરંતુ એ સિવાય કોઈ ચર્ચાની જરૂર નથી. અસ્તુ નિમજ્જ તયો એતાવતા અવશ્ય તયો ન નિમજ્જસ્વ. પણ કારણ કે એટલે આપણે પણ જયારે વેદાંતની ચર્ચા કરતા હોઈએ ત્યારે ઘણીવાર પૂર્વ પક્ષીની ચર્ચા કરતા હોય છે કે મીમાંસક લોકો શું કહે છે, સાંખ્ય લોકો શું કહે છે, વૈશેષિક લોકો શું કહે છે, કે ઘણીવાર ક્રિશ્ચન લોકો શું કહે છે, કે ભાઈ ઇસ્લામના લોકો શું કહે છે, કે દ્વૈતી લોકો શું કહે છે, એની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ. પણ એ ચર્ચાનો હેતુ એક જ છે કે એ લોકો એ પ્રકારના નિર્ણય પર આવ્યા એની પાછળ કયા પ્રકારની વિચારસરણી રહેલી છે, વિચારનો કયો દોષ રહેલો છે, જેથી આપણે એ દોષમાંથી મુક્ત રહી શકીએ. એટલા પૂરતું ટૂંકમાં આપણા વિચારને શુદ્ધ કરવા માટે આપણે બીજા બધા પૂર્વ પક્ષનું ચિંતન કરતા હોઈએ છીએ. બાકી એમને સુધારવા માટે અથવા તો માત્ર આપણું જ્ઞાન જનરલ નોલેજ વધારવા, ચાલો એક બીજી ક્રેઝ છે લોકો બધું જ જાણવાનું, જેટલું છે એટલું બધું, જેટલા હોય બધા ગ્રંથો વાંચવાના, બધું એવું પણ છે વોરેશિયસ રીડર જેવા બધું વાંચી નાખે, વાંધો નથી. પણ એને કારણે જો મનમાં ગૂંચવડા ઉભો થતો હોય તો એના કરતા ના કરવું સારું. ના નિમજ જશો એમાં પછી તું ડૂબી ના જઈશ. ઘણી વાર શું થતું હોય છે કે આપણે પછી પેલું ન્યાય શાસ્ત્ર અને ફલાણું શાસ્ત્ર અને વાંચતા છેવટે ઘણા લોકો મેં જોયેલા છે કે એની અંદર એટલા પ્રભાવિત થઈ જાય, વેદાંત છૂટી જાય અને પેલામાં પડી જાય. પછી જ્યાં હોય ત્યાં જે બધું ચાલ્યા જ કરતી હોય, કેટલી આજે હિન્દુસ્તાનમાં અને અમદાવાદમાં કેટલી પ્રવૃત્તિ ચાલતી હોય, બધે પછી પેલો શું કરે છે, પેલો શું કરે છે, પેલો શું કરે છે. ઘણી વાર પછી એમાં આપણે અટવાઈ જાય, પછી પેલાથી એવો પ્રભાવિત થાય તો વેદાંત તો ક્યાંનું ક્યાં બાજુમાં રહી જાય અને પછી ન્યાયમાં જ પડી જાય પેલો. કારણ કે એ લોકોની દલીલો ને બધી વસ્તુ અમુક રીતે જોવા જોઈએ આપણી બુદ્ધિને ખરેખર આપણી બુદ્ધિને સ્પર્શ કરે એવી હોય છે અને બુદ્ધિને પણ ઘણીવાર ચેલેન્જ કરનારી પણ હોય છે. એવું હોવાને કારણે ઘણીવાર તો એમાંથી એક રસાસ્વાદ મળવા માંડે કે સંસ્કૃત વ્યાકરણમાં પણ તમે અંદર જેમ ઊંડા જાઓ તમે એક દરેક વસ્તુમાં રસાસ્વાદ હોય છે. વ્યાકરણનો રસાસ્વાદ, ન્યાયનો રસાસ્વાદ અને મીમાંસાનો રસાસ્વાદ. તો આ બધા બીજા બધા શાસ્ત્રો જે છે કે પછી તમે રજનીશને વાંચો અને પછી કૃષ્ણમૂર્તિને વાંચો અને ફલાણાને વાંચો અને ઢીકણાને, એ દરેકનો જે રસાસ્વાદ એક હોય છે. નિમજ્જસ્વ માણસ એમાં ઘણી વાર એવો ડૂબી જાય કે પેલું જે વેદાંત છે બાજુમાં રહી જાય, એવું થતું હોય છે. એટલે કે છે બધાને તમારે જો એમને સમજવાની જરૂર, તમારી પોતાની સમજ માટે એ વસ્તુને સમજવાની જરૂર હોય તો બરોબર છે. બાકી આ બ્રહ્મ તત્વના જ્ઞાન માટે આખી દુનિયાના બધા વિચારકો, ચિંતકોને બધું જ્ઞાન પ્રાપ્ત કરવું એ કોઈ આવશ્યકતા નથી, કશી આવશ્યકતા નથી. પણ આપણને થાય ને કે પેલું હું તો આનર વગર રહી ગયો અને પેલું પછી બીજા સાથે ચર્ચા થતા આપણે ખબર ના હોય
એ પેલો કે જો ફલાણું આમ કહે છે ને પેલું પેલું કહેતા આપણે એમ કહીએ આપણે ખબર નથી, આપણે ઘણા નર્વસ થઈ જાય કે આપણે તો જાણતા નથી. એટલે ઘણીવાર આપણા વિદ્યાર્થીઓ થાય બીજે ક્યાંક ઘણા વર્ષો સુધી આપણે અમુક બધી પારિભાષિક શબ્દોનો બધા પ્રયોગ ના કરતા હોઈએ. આપણો રસ બધી પારિભાષિક શબ્દોમાં નથી હોતો, પણ સિદ્ધાંતમાં અને સમજમાં હોય છે. હવે કે ઋષિકેશ જઈ ચડ્યા ત્યાં તો બધા જાત જાતની પારિભાષિક શબ્દોનો પ્રયોગ કરે ના તો આપણે તો કંઈ આવડતું જ નથી. અંતેથી અસત્વાપાદકમ અભાનાપાદકમ કઈ જાત જાતના શબ્દ પ્રયોગ કરે અને કદાચ પંચદશીમાં જો બધા આવી જાય છે પણ કદાચ ન આપણે શીખ્યા હોઈએ એટલે એવી ટેકનિકલ ટર્મ્સ કે પારિભાષિક શબ્દો ન આવડતા હોય એટલે આપણે લાગે આપણે જાણતા જ નથી. એવું નથી હોતું. મહત્વની વસ્તુ એ છે કે જે તત્વ જે છે એના પર વિચાર થવો જોઈએ અને એ પૂરતું હોય તો બીજું કશું જાણવાની જરૂર નથી. કારણ કે આના માટે પૂરતું ચિંતન છે અને બાકી જો સમય વધ્યો હોય તો બસ આનું ચિંતન કર્યા કરો તો આપણે નિષ્ઠા એમાં સ્પષ્ટતા પ્રાપ્ત કરી શકીએ, નિષ્ઠા પ્રાપ્ત કરી શકીએ. પરંતુ આપણી બુદ્ધિને બીજી અનેક વસ્તુની ચિંતનમાં આપણે યોજ્યા જ કરીએ તો ક્યારેય પણ અનંત આવતો જ નથી આવતો. એટલે ગ્રંથકાર તો આ બહુ પ્રેમથી અને બહુ અત્યંત સહાનુભૂતિ સલાહ આપે છે મુમુક્ષુઓને. એમાં બીજું એ જાણે છે ને એમણે તો બહુ ચર્ચાઓ બધી કરી હશે. એ કહે છે કે આ બધી ચર્ચાઓ એક તો બીજા લોકોને બીજાને ખોટા ઠરાવવા અને બીજાનું ખંડન કરવું ને આનું મંડન કરવું, આ ખંડન મંડન કરવાની જરૂર નથી. એવું પણ માનવાની જરૂર નથી કે આ બધું ન જાણવું ત્યાં સુધી બ્રહ્મનું જ્ઞાન ના થાય, એવું પણ માનવાની જરૂર નથી. માત્ર ઉપનિષદ એટલે કે ઉપનિષદ શાસ્ત્રો જે છે એને વેદાંત પૂરતું છે બ્રહ્મ તત્વના જ્ઞાન માટે. અને એ વિચારની પ્રક્રિયામાં બીજા કદાચ ચિંતકો કે દર્શન હોય એના વિશે થોડો ઘણી ચર્ચા કરવાની જરૂર પડે તો બરોબર છે. બાકી સાંખ્યના મળે આટલા થોકડા હોય તો આખું શાસ્ત્ર ના વાંચી શકો. ન્યાયના મળે થોકડા હોય ને મીમાંસકો થોકડા જ હોય છે. દરેક લોકો એક જ વસ્તુ કરતા હોય કે પોતાનો એવો પ્રચાર કરે કે ગ્રંથોના ગ્રંથો આખે રૂમો ભરાઈ જાય. દરેકમાં એકે એવું નથી જેમાં આવા ગ્રંથો ના હોય. સ્વામિનારાયણ હોય તો એના દરેક પદના આટલા ગ્રંથો દરેક રચ્યા જ કરે. આ તો ખાલી મને નામ યાદ આવે છે તો જે કોઈ ગ્રંથ સંપ્રદાય હોય દરેક પુષ્ટિમાં દરેક ગ્રંથોના ગ્રંથો. હવે ક્યાં પત્તો લાગવાનો છે? એના સંપ્રદાયના પેલા અનુયાયી હોય જ ગ્રંથો એટલા વાંચી ના શકતા તો આપણે આ બધું ક્યાં વાંચવા જવાના છીએ? અને એટલા માટે બીજા બધા શું કહે છે એની ચિંતા કરવાની બહુ જરૂર નથી હોતી. એ લોકો શું કહે છે એની આપણે ખબર ન હોવાને કારણે ક્યારેક આપણે બીજા ચર્ચા ન કરી શકીએ તો કશો વાંધો નહીં. આપણે સર્વજ્ઞ છીએ અને આપણે બધું જાણનારા છીએ એવો દાવો કરવાની કોઈ જરૂર નથી હોતી. જો આપણી સ્પષ્ટતા હોવી જોઈએ કે મારું ધ્યેય શું છે તો કે જીવનનું કલ્યાણ કરવું. એના માટે જરૂર છે જ્ઞાનની, એના માટે જરૂર છે આ શાસ્ત્રના ચિંતનની. આટલી સ્પષ્ટતા હોય તો બસ સમય હોય અને બીજું કશું વાંચવું હોય તો જુદી વાત છે. પણ સમય હોય જ ક્યાંથી ને હોય તો આમાં મદદરૂપ થાય તો જુદી વાત છે. બાકી તો વસ્તુનો આ તો તે વખતની વાત 700 વર્ષ પહેલાની વાત કરે છે ત્યારે તો આટલું હતું નહીં. હવે તો હવે તો દુનિયા એટલી નાની થઈ ગઈ છે ને કે દુનિયાભરના ચિંતકો શું કહે છે બધું ઇન્ટરનેટમાં મળી જાય તમને. એ બધું તમે ઉથલા હમાડો એનો કોઈ અંત આવતો જ નથી. એટલે કહે છે કે તમારે જેટલી આવશ્યક હોય એટલી ચર્ચા કરવી જરૂર, આવશ્યક હોય એટલી જરૂર ચર્ચા, એથી વધારે નહીં. પણ કહે છે નનુ સાંખ્ય યોગ શાસ્ત્રોક્તયો જીવેશયો શુદ્ધ ચિદ્રૂપત્વેન ભવદ્ભિ અપી ઉપાદેયત્વાદ ન તયો પૂર્વ પક્ષત્વમ. તમે તો સાંખ્યને પૂર્વ પક્ષ કહો છો ને યોગને પૂર્વ પક્ષ કહો છો ને બધાને પૂર્વ પક્ષ જ કહો છો. પણ તમે કહો છો એ તો સાંખ્યવાદ એ જ કહે છે તમે કહો છો અને યોગમાં પણ એ જ કહે છે. પાછી એ વાત તકલીફ બધું સ્વામીજી આ જ કહે છે અને બધા બધું એ જ કહેતા હોય છે. આમ વેદાંત સાંભળ્યા પછી જ્યાં પ્રવચન સ્વામીજી બસ જે આપણે કહ્યું ને બસ આ જ ત્યાં કહે છે, આ જ ત્યાં કહે છે એટલે બધું બધા ત્યાં જ કહેતા હોય છે. સ્વામીજી હવે જયારે અમે ફલાણા કથાકારને સાંભળો છે રામાયણમાં બસ આ જ વેદાંત જ ત્યાં આવે છે. પેલું ભાગવત સાંભળો ગયા આ વેદાંત જ ત્યાં આવે છે. દેવી પુરાણ સાંભળો ગયા આ જ આવે છે. જે બધી એટલે હવે તો ટૂંકમાં બધાને એવું થતું હોય ને કે બધું આ જ પાવે છે એ પણ ખરું. એટલા માટે અહીં પ્રશ્ન પૂછે છે
પણ તમે કહો સ્વામી આપ કહો છો ને બરોબર, એ જ વસ્તુ ત્યાં કહે છે. એટલે આપણને થાય કે આ વાત તો બહુ કહેવાય, કારણ કે હું નથી કહેતો કે આપણે કઈ બીજા ના કહે, હું નથી કહેતો, પણ શક્યતા એટલી બધું તો ના જ હોય કે આપણે કહીએ જ બધા એવું કહેતા હોય. આપણે એ જ બરોબર. હવે અમને સમજ પડી, એ લોકો હવે અત્યાર સુધી અમે એમને સમજતા નતા. સમજ હવે આપને સાંભળ્યા પછી એમનામાં સમજ પડે છે પાછું. એટલે લોકો ઘણીવાર ઘણીવાર સ્વામી લોકો નર્વસ કરનારા મોટાભાગના એમના વિદ્યાર્થીઓ જ હોય છે. આવીને કે 10 વર્ષ વેદાંત સાંભળ્યા પછી કે સ્વામીજી હવે મને રજનીશમાં સમજ પડતી થઈ. પેલા સ્વામીને એમ કદાચ એ ઢાંકણી મળે તો પાણી લઈને કદાચ હવે મને ખબર પડી કે ફલાણા શું કહે છે. હવે મને આજે ખબર પડી. હવે મારા દાદાજી કહેતા ને હવે મને આજે ખબર પડી સ્વામીજી. એટલે એવું નથી કે લોકો નથી કહેતા, એવું કહેવાનો હેતુ પણ નથી. પણ ઘણીવાર આપણી બુદ્ધિ એવી છે કે આપણે સાંખ્ય લોકો પણ સાંખ્ય કહે છે એ તો તમે કહો છો એ જ કહે છે. તો સાંખ્ય શાસ્ત્ર આત્મા વિશે જે કહે છે એ તો વેદાંત કહે છે તે જ છે. અને યોગ શાસ્ત્ર ઈશ્વર વિશે જે કહે છે એ પણ વેદાંતના ઈશ્વરના, એને વેદાંત ઈશ્વર યોગ શાસ્ત્ર ઈશ્વર તો સમાન જ છે. તો પછી આપ એને પૂર્વ પક્ષ કેમ કહો છો? આપે પણ સાંખ્યનો જે આત્મતત્વનું ચિંતન સ્વીકારવું જોઈએ, યોગ શાસ્ત્ર ઈશ્વર વિશે કહે છે સ્વીકારવું જોઈએ, તો આપ એને પૂર્વ પક્ષ કેમ કહો છો? એટલે બધા આ ગ્રંથકારને પણ આવો પ્રશ્ન કરનાર હશે જ ને. એટલે 221 શ્લોકમાં લખે છે અસંગ ચિદ્વિભુર્જીવ સાંખ્યોક્તસ્તાદૃગીશ્વર યોગોક્તસ્તત્વમોરર્થો શુદ્ધૌ તાવિદ ચેત શૃણુ. અસંગ ચિદ વિભુ જીવ. વાત સાચી છે. સાંખ્ય કે છે, સાંખ્ય લોકો આત્માની વ્યાખ્યા કરે છે ને વાત સાચી વ્યાખ્યા કરે છે. અસંગ ચિદ વિભુ. સાંખ્ય શાસ્ત્ર કે છે આત્મા કેવો છે? અસંગ ચિદ વિભુ. અસંગ અર્થાત કોઈ વસ્તુ સાથે ન જોડાયેલો, ચિદ અર્થાત ચૈતન્ય સ્વરૂપ, વિભુ અર્થાત સર્વવ્યાપી. તો સાંખ્ય શાસ્ત્ર આત્માનું જે પ્રકારનું નિરૂપણ કરે છે એ તો વેદાંત શાસ્ત્રના નિરૂપણ સમાન જ છે. તાદૃક ઈશ્વર યોગોક્ત, અને યોગ શાસ્ત્ર ઈશ્વર નિરૂપણ કરે છે. ક્લેશ કર્મ વિપાક અપરામૃષ્ટ પુરુષ વિશેષ ઈશ્વર. યોગ શાસ્ત્ર પણ કહે છે કે ઈશ્વર એટલે કે ચૈતન્ય. જીવ પણ ચૈતન્ય છે, ઈશ્વર પણ ચૈતન્ય છે. પણ જીવ ચૈતન્ય કેવો છે? જે રાગ દ્વેષ કર્મફળ આ બધાથી જે અભિભૂત થયેલો છે, આ બધાના પ્રભાવમાં છે, એવું ચૈતન્ય જીવ છે. જ્યારે ક્લેશ કર્મ વિપાક અવિદ્યા અસ્મિતા આ બધા અનેક પ્રકારના રાગ દ્વેષ આ બધાથી અસ્પૃષ્ટ હોય, અને કર્મ એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ બધા અસ્પૃષ્ટ હોય એવું જે ચૈતન્ય છે એ ઈશ્વર છે. ટૂંકમાં યોગ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વર ચૈતન્ય છે જે શુદ્ધ ચૈતન્ય છે. અને સાંખ્ય શાસ્ત્રમાં કહે છે કે આત્મા એ શુદ્ધ ચૈતન્ય છે. તત્વમોહ અર્થો શુદ્ધ તો આપ તો આ પણ તત્વમસીની વાત કરો છો. ત્વમ એટલે કે આત્મા અને તત્વ એટલે કે ઈશ્વર. તો આપ જ કહો છો કે આત્મા કેવો છે? શુદ્ધ ચિદ બાપુ છે. ઈશ્વર કેવો છે? તો કે એ પણ અસંગ ચિદ બાપુ છે. તો પછી આપ તત્ અને ત્વમનો જે અર્થ કહો છો એ યોગ અને સાંખ્યવાળા કહેતા હોય તો એ વાત સાચી કે નહીં? તો આપ એને પૂર્વ પક્ષ કેમ કહો છો? એ પણ આપના જેવું જ કહે છે. એથી છે એવી જો તારી સમજ હોય શૃણુ, તો પછી આ મારે કહેવાનું છે એ સાંભળો. સાંખ્ય યોગ શાસ્ત્રોક્તયો જીવેશયો શુદ્ધ ચિત્ત રૂપત્વે. તો 222 શ્લોકમાં કહે છે ન તત્વમોરુભાવર્થો અસ્મत् સિદ્ધાંતતામ ગતો અદ્વૈત બોધનાયૈવ
सा કક્ષા કાચિદિશ્યતે. ન તત્વમોહો ઉભૌ અર્થૌ અસ્મત સિદ્ધાંતતામ ગતૌ. બહુ સંધિઓ છે આની અંદર. ન તત્વમોહો ઉભૌ અર્થૌ અસ્મત સિદ્ધાંતતામ ગતૌ. તો કે નહીં, તદ અર્થાત ઈશ્વર વિશે યોગ શાસ્ત્ર જે કહે છે એ આપણા સિદ્ધાંત પ્રમાણે નથી, અને ત્વમ અર્થાત જીવ વિશે સાંખ્ય શાસ્ત્ર કહે છે એ પણ આપણા સિદ્ધાંત પ્રમાણે નથી. ભલે એના એ શબ્દો વાપરતા હોય, ભલે સાંખ્ય શાસ્ત્ર આત્માનું વર્ણન એવી રીતે કરતા હોય જાણે કે ઉપનિષદ કરતા હોય એ પ્રકારનું વર્ણન કરતા હોય, કે યોગ શાસ્ત્ર પણ ઈશ્વર વિશે એ પ્રકારનું વર્ણન કરતું હોય જે વેદાંત પ્રમાણ. તો કે નહીં, એ લોકો જીવને ઈશ્વરનું જે નિરૂપણ કરે છે એ આપણા અર્થાત વેદાંતના સિદ્ધાંતને સંમત નથી. તો એવું કેમ કહો સાહેબ? નનુ કૂટસ્થ બ્રહ્મ શબ્દાભ્યામ શુદ્ધૌ તત્વમ પદાર્થો ભવદ્ભિઃ અપી ભિન્નૌ નિરૂપિતૌ. પણ પ્રશ્ન પૂછે છે કે જો હવે આ છે ને થોડી સૂક્ષ્મ ચર્ચાઓ ચાલી રહી છે. તત્વમસી મહાવાક્ય જે છે એ ટૂંકમાં સમગ્ર વેદાંત એક આ મહાવાક્ય પર જ રચાયેલું છે. એટલે વેદાંત એટલે જ તત્વમસી એટલે વેદાંત. તત અર્થાત ઈશ્વર, ત્વમ એટલે કે જીવ, હે શ્વેત કેતુ, હે જીવ, વાસ્તવમાં તું ઈશ્વરથી ભિન્ન નથી. ઈશ્વર જેને તું તારાથી ભિન્ન માને છે તારાથી ભિન્ન નથી, એ તારો આત્મા જ છે. અને આ રીતે આ ઉપદેશથી જીવની અલ્પતા અને ઈશ્વરની પરોક્ષતા આ બંને વસ્તુ દૂર થઈ જાય. જયારે આપણે કહેવામાં આવે કે તત્ તું બ્રહ્મ છે, હવે હું જાણું છું કે બ્રહ્મ પૂર્ણ છે. હું જો બ્રહ્મ હોય એનો અર્થ એ કે હું જીવ જે મારી રીતે અપૂર્ણ માનું છું એ અપૂર્ણતા તો ખોટી જ હોવી જોઈએ. હું બ્રહ્મ કેમ હોઈ શકું? એટલું જ નહીં, પરંતુ મારી એવી માન્યતા કે બ્રહ્મ મારા કરતા ભિન્ન છે. જો હું બ્રહ્મ હોઉં તો બ્રહ્મ ભિન્ન કેમ હોઈ શકે, પરોક્ષ કેમ હોઈ શકે? અત્યારે ઈશ્વરનું પરોક્ષ માનું છું, અર્થાત મારા જ્ઞાનનો વિષય એમ માનું છું, અને મારી જાતને અલ્પ માનું છું. તો આ બંને પ્રકારના ભ્રમ, જીવ વિશેનો ભ્રમ, મારા વિશેનો ભ્રમ કે હું અલ્પ છું, ઈશ્વર વિશેનો ભ્રમ કે ઈશ્વર પરોક્ષ છે, અન્યત્ર છે, મારાથી ભિન્ન છે, આ બંને ભ્રમ આ એક જ વાક્યથી દૂર થઈ જાય. તો તત્વમસી, તત્વમ અસી, બસ આ જ મહાવાક્યનું નિરૂપણ કરવા માટે ઉપનિષદો છે. એટલે આપણે ઉપનિષદની શૈલીમાં જોઈએ છે કે આ તત્પદ અને ત્વમપદ બંને પદનો વિશે ચિંતન કરવામાં આવે છે કે તત્ એટલે ઈશ્વર એટલે શું. તો ઈશ્વર તત્વની પણ ઘણી વિસ્તૃત ચર્ચા ઉપનિષદમાં હોય છે, વેદાંતમાં હોય છે. ત્વમ એટલે જીવ અર્થાત આત્મા, એની પણ વિસ્તૃત ચર્ચા આપણે પ્રાપ્ત થાય. આમ તત્પદ, તત્ જે શબ્દ છે તે, ત્વમપદ, ત્વમ જે શબ્દ છે એ બંનેની જુદી જુદી ચર્ચાઓ થતી હોય છે, અને પછી એ તત્ અને ત્વમનું ઐક્ય છે એનું પ્રતિપાદન થતું હોય છે. કોઈ પણ ગ્રંથ તમે જોજો, કોઈ ગ્રંથ તત્પ્રધાન હોય, પ્રધાન હોય, કોઈ ગ્રંથ ત્વમ પ્રધાન હોય. મોટાભાગના વેદાંતના ગ્રંથો ત્વમપદ પ્રધાન જ હોય છે. જેમ કે કેનોપનિષદ હોય ત્વમપદ પ્રધાન, કે માંડુક્ય ઉપનિષદ ત્વમપદ પ્રધાન, અને તૈત્રીય ઉપનિષદ ત્વમપદ પ્રધાન. બધા મોટા ભાગના ત્વમ આત્મા પર કેન્દ્રિત થતો, પણ જોડે જોડે જગતનું કારણ જે ઈશ્વર છે એની પણ ચર્ચા થતી હોય. આમ ઈશ્વર એટલે જે જગતનું કારણ છે, જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાનના કારણ છે, એ રીતે ઈશ્વરની નિરૂપણ થતું હોય, એને તત્પદ નિરૂપણ કે. અને અવસ્થાત્રયમાંથી પસાર થનાર જે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ ત્રણ અવસ્થાઓનો જે અનુભવ કરનાર છે, કે અન્નમય, પ્રાણ વગેરે જે પંચકોશ છે, પંચકોશમાં રહેલો છે એ જીવ. આમ જીવ એટલે કે ત્વમપદની ચર્ચા થતી હોય, અને પછી નિર્ણય કરવામાં આવે કે વાસ્તવમાં બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, આ જીવનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ છે, શુદ્ધ ચૈતન્ય છે. આ કોશ છે અન્નમય પ્રાણમય, તેની ઉપાધિ છે. આ ઉપાધિમાં ઉપહિત, ઉપાધિને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર એનાથી અસંગ શુદ્ધ ચૈતન્ય એ જીવનું સ્વરૂપ છે. અને ઈશ્વર ઉપાધિની દ્રષ્ટિએ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, જગતનું સર્જક છે, પાલક છે, લય કરનાર છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન, સર્વવ્યાપી. છતાં પણ આ સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા, સર્વવ્યાપિતા બધું ઉપાધિના સ્તર પર છે, માયાના સ્તર પર છે. એનું અધિષ્ઠાન ઈશ્વર વાસ્તવમાં એ શુદ્ધ ચૈતન્ય છે. અને એથી
ત્વમ પદ એટલે કે કૂટસ્થ. આ પ્રકરણની અંદર છઠ્ઠા પ્રકરણમાં કૂટસ્થ શબ્દ વાપરવામાં આવ્યો આત્મા માટે, બ્રહ્મ શબ્દ વાપરવામાં આવ્યો ઈશ્વર માટે, પરમાત્મા માટે. તો આપ પણ કૂટસ્થ શબ્દનો પ્રયોગ કરો છો, બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરો છો. કૂટસ્થ અર્થાત જે શુદ્ધ ચિત્ત ચિન્માત્ર આત્મા છે, બ્રહ્મ અર્થાત જે શુદ્ધ ચિત્ત ઈશ્વર છે. તો સાંખ્ય પણ એવી વાત કરે છે, યોગ પણ એવી વાત કરે છે. તો આપ એમ કેમ કહો છો કે આપના સિદ્ધાંતને સમાન નથી? તો કે નહીં, એટલા જ માટે કે સાંખ્ય કહેશે તો ખરું કે આત્મા શુદ્ધ ચિત્ત વપુ છે, એટલે આત્માને શુદ્ધ ચૈતન્ય કહે છે, પણ આગળ શું કહે છે? આત્મા અનેક છે. સાંખ્ય શાસ્ત્ર કે આત્મા જેટલા બધી જેટલી ઉપાધિ છે એટલા આત્મા છે. હવે એવું કેવું બની શકે? આત્મા શુદ્ધ ચૈતન્ય હોય, અસંગ હોય, વ્યાપક હોય, તો ભાઈ અનેક કેમ હોઈ શકે? એ ચર્ચા નથી કરતા એ લોકો. આત્માને ચૈતન્ય કહે છે, શુદ્ધ કહે છે, અસંગ કહે છે, વ્યાપક પણ કહે છે, અને છતાં પણ બધા આત્માને જુદા જુદા કહે છે. તો એ રીતે ટૂંકમાં એ પોતે જે શબ્દો વાપરે છે એ શબ્દો પ્રમાણેનો સિદ્ધાંત છે જ નહીં. જો આત્મા અનેક હોય તો ભાઈ વ્યાપક ન હોઈ શકે, શુદ્ધ પણ ન હોઈ શકે. અનેક હોય તો મર્યાદિત હોય, દેશમાં કાળમાં વસ્તુ તો મર્યાદિત હોય, એ વસ્તુ શુદ્ધ ના હોઈ શકે. એટલે શબ્દો વાપરે એ લોકો શુદ્ધ ચિદ વપુહુ કે શુદ્ધ ચિદ વિભુ, વાસ્તવમાં આત્માને અનેકતા કહે છે. માટે સાંખ્યનો જે આત્મા છે એ આપણા સિદ્ધાંતને મુજબ નથી. અને યોગ શાસ્ત્ર ઈશ્વરની વાત કરતા હોય, ઈશ્વરને પુરુષ વિશેષ કે એક વિશેષ ચૈતન્ય છે, પણ એ જગત કરતા જુદો છે, જીવ કરતા પણ જુદો છે. તો ભલે યોગ શાસ્ત્ર ઈશ્વર માટે આ પ્રકારના શબ્દનો પ્રયોગ કરતા હોય, પરંતુ એ લોકો ઈશ્વરને જીવ કરતા ભિન્ન માને છે, જગત કરતા ભિન્ન માને છે. એવું હોવાને કારણે એમનો જ ઈશ્વરનો ખ્યાલ છે પણ વેદાંત સિદ્ધાંતને અનુરૂપ નથી. ન તત્વમો ઉભો અર્થો અસ્મત સિદ્ધાંતતામ ગતૌ. અંતેથી સાંખ્ય લોકો, ગ્રંથકારમાં થોડી ચર્ચા કરશે એની, પણ સાંખ્ય લોકો આત્મા વિશે જે કહે છે એ વેદાંત સિદ્ધાંતને અનુરૂપ નથી. યોગી લોકો ઈશ્વર વિશે કહે છે પણ વેદાંત સિદ્ધાંત અનુરૂપ નથી. જ્યાં જીવને ઈશ્વરને ભિન્ન માનવામાં આવે ત્યાં એ વેદાંત સિદ્ધાંત અનુરૂપ હોય છે. પછી એની ગમે તે શબ્દો વાપરવામાં આવે, પણ ઈશ્વરને એકવાર જીવ કરતા ભિન્ન માનવામાં આવ્યો કે જગત કરતા ભિન્ન માનવામાં આવે, એનો અર્થ એ થયો કે વેદાંત સિદ્ધાંતને અભિમત નથી. તો આપ પછી શું કામ એની ચર્ચા કરો છો જીવને ઈશ્વરની? અદ્વૈત બોધના એવા સા કક્ષા કાચિદિશ્યતે. અદ્વૈત બોધના લોક પ્રસિદ્ધ ભેદ નિરાશ દ્વારા. તો કે હા, વેદાંત શાસ્ત્રમાં પણ જીવની ચર્ચા છે, ઈશ્વરની ચર્ચા છે. શેના માટે? એટલા જ માટે કે લોકોમાં આ પ્રકારની દરેક મનુષ્ય જન્મ્યો હોય, જ્ઞાની જન્મ્યો હોય, અને દરેક મનુષ્ય એવો ખ્યાલ એને જન્મ્યો હોય છે કે ઈશ્વર મારાથી ભિન્ન છે, હું ઈશ્વરથી ભિન્ન છું, હું જીવ છું, અલ્પ છું. આ પ્રકારની માન્યતા બધા ધરાવનારા હોવાને કારણે જીવની ચર્ચા આપણે કરતા હોઈએ કે જે અલ્પતા માનવામાં આવે છે વાસ્તવમાં મિથ્યા છે. ઈશ્વરની પણ ચર્ચા કરીએ કે ઈશ્વર મારાથી ભિન્ન છે, એ ભેદ પણ મિથ્યા છે. અને તેથી લોક પ્રસિદ્ધ ભેદ નિરાશ દ્વારા. તો એટલું પૂરતું નથી કે આપણે માત્ર કહીએ કે એક અદ્વિતીય બ્રહ્મ સત્ય છે, પરંતુ આપણે એ પણ સમજવાની જરૂર છે કે જો તો મારામાં આવો ખ્યાલ ક્યાંથી જન્મ્યો? હું બ્રહ્મ છું તો શા માટે મારી જાતને જીવ માનું છું, અલ્પ કેમ માનું છું? ઈશ્વર પણ એક અદ્વિતીય હોય, મારો જ આત્મા હોય, તો એને મારાથી ભિન્ન કેમ માનું છું? એ પણ સમજાવવું પડે કે આત્મા વિશે આવા અલ્પતાનો, સંસારીપણાનો, જીવપણાનો ખ્યાલ મારા કેમ જન્મ્યો એ સમજાવવું પડે. કે ઉપાધિની અંદર અહમભાવને કારણે, અજ્ઞાનને કારણે ખ્યાલ જન્મ્યો, અજ્ઞાનમાંથી ભ્રમ જન્મ્યો. જે આત્મા નથી, અનાત્મા છે, એને આત્મા માની લેવાને કારણે આ ભ્રમ જન્મ્યો. એ પ્રક્રિયા સમજાવીએ ત્યારે એને ખ્યાલ આવે કે ઓહો, મારા વિશેનો ખ્યાલ છે કે અલ્પ જીવ છું, એ ભ્રમ છે, તો ભ્રમ નિવૃત્તિ થાય. વળી ઈશ્વર તો મારાથી ભિન્ન છે એવો ખ્યાલ પર કેમ જન્મ્યો? ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વવ્યાપી છે, અને હું તો અલ્પજ્ઞ છું, અલ્પશક્તિમાન છું, હું કેમ ઈશ્વર છું? તો વાત સાચી છે, પણ એ સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા આ બધું પણ ઈશ્વરના ઉપાધિના ગુણો છે. ઈશ્વર પણ શુદ્ધ સ્વરૂપમાં તો એ જ ચૈતન્ય છે જે આત્મા છે. તો આ પ્રકારે
આપણામાં ઈશ્વર વિશેનો જે ખ્યાલ છે એ કેમ જન્મ્યો એની સમજની જરૂર છે. આપણામાં જીવ વિશેનો જે ખ્યાલ છે એ કેમ જન્મ્યો એ સમજની જરૂર છે. એ સમજમાં જે દોષ રહેલો છે એ દોષ આપણે સમજાય તો આપણે ભ્રમમાંથી મુક્ત થઈ શકીએ. અર્થાત અત્યારે મારા જીવનમાં હું જેને સત્ય માનું છું એ વાસ્તવમાં ભ્રમ છે એ જાણવાની જરૂર છે. સ્થાણુરયમ પુરુષ, તું જેને પુરુષ ચોર માને છે તો આ ઝાડનું ઠૂંઠું છે એવું કે. સ્થાણુરયમ પુરુષ, તું જેને ચોર માને છે ઝાડનું ઠૂંઠું છે. જો એમ જ કે આ ઝાડનું ઠૂંઠું છે એમ કહેતો કે આ ઝાડનું ઠૂંઠું હશે નહીં, તું જેને ચોર માને છે એ ઠૂંઠું છે તો કે હા તો ચોર તો ભ્રમ થયો. ગઈકાલ રાત્રે ઘેર આવતા રસ્તાની અંદર મને ચોર દેખ્યો, ભૂત દેખાયો, ભાગીને આવતો રહ્યો. બહુ બધી વાતો કરી ભૂતની, કેવું દેખાતું ને હાથ કેવા પોળા હતા ને એના કેવું બધું દેખાયું મને તો. ત્યારે પછી મને ત્યાં લઈ ગયા અને કે જો આ તું જેને ભૂત માને છે એ આ ઝાડનું ઠૂંઠું છે. એ ઠૂંઠામાં પેલી બે ડાળીઓ હશે, મને એમ કે ભૂતના હાથ પોળા છે, મને હમણાં વળગી જ પડે. અહીં જરા એક પાંદડાનો ગુચ્છો, મને કે એનો મોહ છે. તો ભ્રમને ભ્રમ રૂપે જાણવાની જરૂર છે. એટલા જ માટે શાસ્ત્રમાં જીવના ઈશ્વરના સ્વરૂપની ચર્ચા કરવામાં આવે છે, જેથી અત્યારે મારો આત્મા વિશે જે ખ્યાલ છે ભ્રમ છે મને સમજાય તો એ ભ્રમ નિવૃત્ત થાય. અંતે રીતે ઈશ્વર વિશે પણ જે ખ્યાલ છે એ ખ્યાલ પણ પારમાર્થિક નથી, એ સમજાય તો જ આપણે મુક્ત થઈ શકીએ ભેદ બ્રહ્મમાંથી. લોક પ્રસિદ્ધ ભેદ નિરાશ દ્વારા, આ લોકની અંદર મનુષ્યમાં જે ભેદની પ્રસિદ્ધિ છે કે ભેદને સાચો માનવામાં આવે છે એ ભેદનો નિરાશ કરવાની જરૂર છે. તદૈક્ય પ્રતિપાદનાય તૌ ભેદેન અનુદિતૌ, એટલેથી આ જીવ અને ઈશ્વર બંનેના ઐક્યનું પ્રતિપાદન કરવા માટે જીવને ઈશ્વરની જુદી ચર્ચા કરવામાં આવતી હોય છે. તયો ભેદ, પણ તમે જુદા શબ્દ કેમ વાપરો છો? તમે આત્મા વડે કુટસ્થ શબ્દ વાપર્યો, આ તમે ઈશ્વર વડે બ્રહ્મ શબ્દ વાપર્યો, શબ્દ કેમ જુદા વાપર્યા? તો એટલા જ માટે તો શરૂઆતમાં જાણે કે આત્મા જુદો ન હોય એ પ્રકારની ચર્ચા કરવામાં આવે, આત્માની જુદી ચર્ચા કરવામાં આવે, ઈશ્વરની જુદી ચર્ચા કરવામાં આવે, પણ છેવટે કહેવામાં આવે કે જે કુટસ્થ છે એ જ બ્રહ્મ છે, જે આત્મા છે એ જ ઈશ્વર છે. અંતેથી જે લોક પ્રસિદ્ધ ભેદ, દરેકના મનમાં જે ભેદ ભાવના છે એ ભેદમાં આપણે શરૂ કરીએ છીએ. ટૂંકમાં હંમેશા આ પ્રકારની ચર્ચા હોય, જે સ્તર પર વિદ્યાર્થી છે એ સ્તર પરથી ચર્ચાની શરૂઆત થાય અને ત્યાર પછી એને જે બોધ કરાવવાનો છે એ બોધ કરવામાં આવે. એટલા માટે કહેવામાં આવ્યું અદ્વૈત બોધના એવા સા કક્ષા કાચી દિશ્યતે, અદ્વૈતનો બોધ કરવા માટે જ આ જીવ અને ઈશ્વરના ભેદની કક્ષાનો કેટલેક અંશે સ્વીકાર કરવામાં આવે છે, જેથી એ ભેદનો નિરાશ થાય અને બંને વચ્ચેના અભેદનું પ્રતિપાદન થાય. આમ કહીને ગ્રંથકાર છે, ખરેખર તો આપણે એમ લાગે ભાઈ આવી બધી ચર્ચા શું કામ તમે કરો છો, બીજા જે કરતા હોય કરે, એવું નથી. આ ચર્ચા દ્વારા ખરેખર તો ગ્રંથકાર જીવને ઈશ્વરના બંનેનું જે ઐક્ય છે એનું જ પ્રતિપાદન કરી રહ્યા છે. અને ઐક્યનું પ્રતિપાદન કરવા માટે શાસ્ત્રમાં કયા પ્રકારની પદ્ધતિનો પ્રયોગ થાય છે એ ધીમે ધીમે આપણે કહી રહ્યા છે કે ક્યાં આપણે બીજા બધા ગ્રંથોની કે બીજા બધા દર્શનની પણ કેટલા અંશે ચર્ચા કરતા હોઈએ છીએ, જેટલા અંશે આપણને ઐક્ય જ્ઞાનમાં મદદરૂપ થાય એટલે અંશે આ બધી ચર્ચા થતી હોય છે. અંતેથી કે એટલે અંશે બરોબર છે, એથી વધારે એની ચર્ચા કરવાની જરૂર નથી. સાંખ્યનો પણ એ આગળ ચર્ચા પોતે જ કરશે. દરેકનો જે ઉપયોગી અંશ આપણે લેતા હોઈએ છીએ, બીજા બધા અંશને આપણે બાજુમાં રાખતા હોઈએ છીએ. ચલો આવતી વખતે એને બરાબર સમજાવવામાં આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય
दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।